નમસ્કાર, હું છું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા ઉનાઈ રાજ્ય ધોરીમાર્ગની. વાંસદા ઉનાઈ રોડ પર આવેલ કાવેરો નદીના પુલ પર નવું બાંધકામ છેલ્લા 3 વર્ષથી થાય છે. આ માર્ગ નાના મોટા અસંખ્ય વાહનોની અવરજવરથી સતત દિવસ રાત ધમધમતો રહે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાંધકામ થતા પુલ બંને બાજુએ નજર કરીએ તો રોડ ફર્નિચરના અભાવે વાહન ચાલકોને સતત અકસ્માતના ભોગ બનતા રહેવું પડે છે. આ નવા પુલનું બાંધકામ થતાં શરૂઆતથી જ કોન્ટ્રાક્ટરની ગંભીર ભૂલો હંમેશા સામે આવતી રહે છે. આપ જોશો વાયરલ વિડીયોમાં જોતા એક 2 વ્હીલર સવાર એવા દંપતીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. 108 તાત્કાલિક ઘટના સ્થળે આવતી હોવાનું પણ એમાં જણાઈ આવે છે. વધુ તપાસ કરતા ખબર પડી કે નવા બાંધકામ થતા આ પુલની બંને બાજુએ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. અકસ્માત સમયે બચવા માટે સાઈડ રેલિંગ જ નથી. ઉપરાંત અહીં જે માટીના બમ્ફરો બનાવવામાં આવ્યા છે એ એવી હાલતમાં છે કે ચાલકો એના પરથી જ્યારે પણ પસાર થાય છે એમાંથી કેટલાકો પોતાનો સ્ટીરિંગ પરનો કાબુ હંમેશા ગુમાવી દે છે અને અકસ્માતનો ભોગ બનતા હોય છે. વાહન ચાલકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓનું લોહી આવી રીતે ક્યાં સુધી રેડાતું રહેશે અને જો કોઈ મોટી જાનહાનિ થાય તો એના જવાબદાર માર્ગ મકાન ખાતું લેશે ખરું કે ઈજા પામનારાઓને ઉપરવાળાના ભરોસે જ હંમેશની જેમ છોડી દેવામાં આવશે? એ તો આવનારો સમય જ બતાવતો રહેશે.